પંજાબના પટિયાલામાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીના એક દિવસ પહેલા રેલી સ્થળની નજીક એક બિલ્ડિંગ પર ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો। આ સિવાય એક જગ્યાએ ખાલિસ્તાની સ્લોગન પણ લખેલું જોવા મળ્યું હતું। જો કે વહીવટી તંત્ર એલર્ટ પર છે, કારણ કે તાજેતરમાં આતંકવાદી પન્નુએ એક વિડીયો જાહેર કરીને પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે। પન્નુએ વિડીયોમાં કહ્યું કે ખાલિસ્તાની સમર્થકોએ પંજાબની ભગવંત માન સરકાર પાસેથી પંજાબમાં મોદીની મુલાકાત અને રૂટ પ્લાન વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે। અમે તેનો ઉપયોગ કરીશું અને મોદીને પટિયાલા, જલંધર અને ગુરદાસપુર આવતા અટકાવીશું। પન્નુએ ભાજપના ઉમેદવારોને ધમકી પણ આપી હતી। તો પંજાબમાં પીએમ મોદીની સભા યોજાય, રેલી યોજાય તેના એક દિવસ પહેલા જ ખાલિસ્તાની ધ્વજ અને નારા લગાવવામાં આવ્યા છે। તો વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે। આતંકી પન્નુનો પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે ભાજપના ઉમેદવારોને ધમકી આપી રહ્યા હતા। સાથે જ મોદીને પટિયાલા, જલંધર આવતા અટકાવીશું તેવું પણ વિડીયોમાં જણાવ્યું હતું। તો પંજાબમાં મોદીના આગમન પહેલા જ ખાલિસ્તાની નારા લાગ્યા છે, ખાલિસ્તાની ઝંડા પણ લાગ્યા છે। તો સાથે જ વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। પંજાબના પટિયાલામાં પીએમ મોદી રેલી યોજે તે પહેલા જ વાતાવરણ ડહોળાઈ ગયું છે। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે વિશાલ, જે રીતે પીએમ મોદી પંજાબના પટિયાલામાં રેલી સંબોધે તેના એક દિવસ પહેલા જ ખાલિસ્તાની નારાને ઝંડા લાગ્યા છે, વહીવટી તંત્ર કેટલું સતર્ક? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં પંજાબના પટિયાલાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા અને રેલી હતી, તે દરમિયાનમાં એના એક દિવસ પહેલાં જ સભા સ્થળ અને રેલી સ્થળ પર જે ખાલિસ્તાની છે તેનો ઝંડો મળી આવ્યો હતો અને સાથે જ ક્યાંક ખાલિસ્તાનીના વિરોધના સૂત્રો પણ મળી આવ્યા હતા। આ બાબતની જાણ થતાની સાથે જ પંજાબ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી। જે ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ખાલિસ્તાનીનો હતો અને ત્યારબાદ જે લખાણ પર લખવામાં આવ્યું હતું વિરોધનું, તે લખાણ પર પોલીસ દ્વારા હટાવવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમગ્ર માહિતી સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આતંકી જે પન્નુ છે, પન્નુ દ્વારા પણ વિડીયો વાયરલ કરી અને લોકોને ભડકાવવાની કોશિશ કરવામાં આવી છે। પન્નુએ ખાસ કહ્યું છે કે પંજાબના લોકોએ, જે કિસાનો અને ખાસ કરીને જે હત્યારા છે, તે તમામ લોકોને ક્યાંક આવા ન દેવા જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પંજાબ આવી રહ્યા છે ત્યારે પન્નુએ પોતાના વિડીયોમાં તેમ પણ કહ્યું હતું કે એરપોર્ટ અને રોડ રસ્તાઓને ચક્કાજામ કરી દેવા જોઈએ અને ઘેરી લેવા જોઈએ કે જેના કારણે નરેન્દ્ર મોદી અહીં આવી ના શકે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર માહિતી સામે આવી રહી છે, ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે પંજાબમાં જતાં પહેલાં જ તેમના નામનો વિરોધ શરૂ થઈ ગયો છે। તેમણે તે પણ કહ્યું છે કે જ્યારે તેમની રેલી કે સભા થશે ત્યારે તે દરમિયાનમાં ખાલિસ્તાનીના જે સમર્થકો છે તે લોકો પણ ત્યાં હાજર રહેશે અને ક્યાંક કંઈક ચીમકી કરવાની કોશિશ કરશે। અને એટલા માટે ત્યારથી પંજાબના જે તમામ પોલીસ કર્મચારીઓ છે અને એજન્સીઓ છે તે સતર્ક થઈ ગયા છે। મહત્વપૂર્ણ વાત એ છે કે જે રીતે જે ખાલિસ્તાની ઝંડો મળી આવ્યો છે તે સભા સ્થળની સામેની તરફથી મળી આવ્યો છે। જે સામેની બિલ્ડિંગ છે તે પૂર્વ સીએમના પૂર્વ જે મીડિયા કન્વીનર છે તેની છે અને એટલા માટે જ અત્યારે હાલમાં આ જે ઝંડો છે તેને હટાવી દેવામાં આવ્યો છે અને સાથે જે વિરોધના જે લખાણો છે તે પણ હટાવી દેવામાં આવ્યા છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે ગઈ વખતે નરેન્દ્ર મોદી પંજાબ જતા હતા ત્યારે તેમને ઘેરવાની કોશિશ કરવામાં આવી હતી અને ફરી એકવાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ જઈ રહ્યા છે અને રેલી અને સાથે જ સભા સંબોધિત કરવાના છે, ત્યારે આ તમામ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ખાલિસ્તાની દ્વારા વિડીયો વાયરલ થયો છે અને ખાલિસ્તાની આતંકી જે પન્નુ છે તેણે જે વિડીયો વાયરલ કરી અને પંજાબના લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી છે, ત્યારે હવે તંત્રમાં દોડધામ મચી છે અને પોલીસ દ્વારા ચારે તરફ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પંજાબના પટિયાલામાં પીએમ મોદીની રેલી યોજાય તે પહેલા જ એક દિવસ પહેલા જ વિરોધ જોવા મળી રહ્યો છે। ખાલિસ્તાની ઝંડા લાગ્યા છે, નારા લગાવવામાં આવ્યા છે। તો રેલી સ્થળની નજીક બિલ્ડિંગ પર ખાલિસ્તાની ધ્વજ લગાવવામાં આવ્યો છે। કેટલીક જગ્યાએ ખાલિસ્તાની સ્લોગન જોવા મળ્યા છે। જો કે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને આ સ્લોગનને હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે।